નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈશું તારીખ 31/8/2024 ને જે એકમ કસોટી લેવાના છે વિષય પર્યાવરણમાં. તો એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ બાળકો, પ્રકરણો જે છે એ 1 થી 6 પ્રકરણોમાંથી જ તમને પ્રશ્નો પૂછાશે. પ્રથમ પ્રકરણ છે પૂનમે શું જોયું, બીજું પ્રકરણ છે વનપરી, ત્રીજું પ્રકરણ છે પાણી જ પાણી, ચોથું પ્રકરણ છે છોટુનું ઘર, પાંચમું પ્રકરણ છે ઘર એક શાળા, છઠ્ઠું પ્રકરણ છે ખાધા વિના ન ચાલે. તો બાળકો, આ 6 પ્રકરણોમાંથી જ તમને ક્વેશ્ચનો પૂછાશે. જોઈએ અહીં સૌપ્રથમ જે પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. થર્ડ, ઝાડુ હોય તેવા 2 વૃક્ષના નામ લખો. તો જવાબ છે વડ અને આંબો. નેક્સ્ટ જોઈએ, ગંધથી પર્ણોને ઓળખી શકાય તેવા 2 વૃક્ષના નામ. જવાબ છે આંબો, લીમડો. પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય? તો પર્ણને તેના રંગના આધારે, તેના આકારને આધારે, તેની કિનારીના આધારે ઓળખી શકાય. કયા પર્ણની છાપ સારી છે? તો લીમડો, વડ, તુલસી ના પર્ણની છાપ સારી છે. તમે કયા છોડને સ્પર્શથી ઓળખી શકો છો? તો જવાબ છે તુલસી, ગુલાબ, લજામણીના છોડને સ્પર્શથી ઓળખી શકાય છે. શું મહેંદીના છોડ સૂંઘીને ઓળખી શકાય છે? તો હા, મહેંદીના જે છોડ છે એમને સૂંઘીને ઓળખી શકાય છે. નેક્સ્ટ જોઈએ, વનસ્પતિના પ્રકારો કયા કયા છે? તો ઝાડ, પાન, છોડ, ફૂલ, વેલા, વેલી, કઠોળ, ફળ, છાયાવાળા વૃક્ષ, દેવદાર, ઘટાદાર વૃક્ષ, પાઇન, ઘાસ, જે શંકુ આકારના વૃક્ષો, તરુવર, શાખા, ઉપશાખા, મૂળિયા, વડવાઈ વગેરે સહિતના અનેક પ્રકારો છે. નેક્સ્ટ જોઈએ, તમે જોયેલા 5 ઝાડના પર્ણોના નામ લખો. તો બાળકો, અહીં ક્વેશ્ચન આન્સર તમે જાતે પણ લખી શકો કે તમે જે જોયેલા છે એ વૃક્ષોના જે નામ લખી શકો. તો અહીં જે પર્ણોના નામ છે કેળ, આંબો, લીમડો, પીપળો અને વડ. નેક્સ્ટ જોઈએ, બગીચામાં શું શું જોવા મળે છે? તો બગીચામાં વૃક્ષ, છોડ, ફૂલ, ઘાસ, વેલા, બાકડા, પાણીના નળ, રમતના સાધનો વગેરે જોવા મળે છે. મારી વડવાઈ પર બાળકો હિંચકા ખાય છે, હું કોણ છું? તો જવાબ છે વડ. ઊંચા વૃક્ષોના 2 નામ લખો. જવાબ છે આસોપાલવ અને વાંસ. નેક્સ્ટ જોઈએ, લીમડાના ફળને શું કહે છે? મોસ્ટ આઈએમપી, લીમડાના ફળને લીંબોડી કહે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3માં તમે ભણો છો. ધોરણ 5માં વિદ્યાર્થી મિત્રો જે સીઈટીની પરીક્ષા લેવામાં આવે છે એ સીઈટીની પરીક્ષામાં ધોરણ 3, 4 અને 5નો જ અભ્યાસક્રમ લેવામાં આવે છે. તો હાલમાં ધોરણ 3માં જે તમામ ક્વેશ્ચનો સાયન્સ વિષયના, ગણિત વિષયના, ગુજરાતી વિષયના એ તમારી નોટબુકમાં પણ નોટ કરતા રહો. ધોરણ 5માં તમને સીઈટીની પરીક્ષામાં ઘણું ઉપયોગી થશે. જે સીઈટીની પરીક્ષામાં સ્કોલરશિપ પણ મળે છે. જોઈએ આગળ, કોઈ પણ 2 ઔષધીય વનસ્પતિના નામ લખો. તો જવાબ છે તુલસી, અરડુસી. તમારા ઘરે કયા વૃક્ષો છે તેના નામ લખો. તો તુલસી, આસોપાલવ, જામફળી, લીંબુડી, કરેણ, લીમડો વગેરે વૃક્ષો છે. નેક્સ્ટ જોઈએ, લોકો મને અડકે તો હું શરમાઈ જાઉં છું, હું કોણ છું? તો જવાબ છે હું લજામણી છું. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 1નો બ, નીચે આપેલ પ્રશ્નના જવાબ આપો. વનપરી જે રમત કેવી રીતે રમાય? તો વનપરી રમતમાં કોઈ એક વ્યક્તિ વનપરી બને અને વનપરી કોઈ પણ વસ્તુને અડકવાનું કહે તો બીજા લોકોને તે વસ્તુ અડકવા જાય છે. આવી રીતે વનપરી રમત રમે છે. નેક્સ્ટ જોઈએ, મોટા પાંદડા હોય તેવા વૃક્ષોના નામ. તો વડ, પીપળો, આસોપાલવ, રાવણા, કેળ. વૃક્ષના પાંદડાનો આકાર કેવો હોય છે? તો વૃક્ષના પાંદડાનો આકાર લંબગોળ, ગોળ હોય છે. બાળકો બગીચામાં કઈ કઈ રમતો રમી શકે? તો ફૂટબોલ, ફૂલ રેકેટ, સંતાકુકડી, જે પકડમ પકડી વગેરે રમતો રમી શકે. વૃક્ષના પાંદડા કયા કયા રંગના હોય છે? તો વૃક્ષના પાંદડા પીળા, લીલા, પોપટી, કેસરી અને લાલ રંગના હોય છે. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 2 નીચે આપેલા પ્રાણીઓનું રહેઠાણ જણાવો. બાળકો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર
ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના પ્રથમ પરીક્ષાના અને વાર્ષિક પરીક્ષાના પણ મોડેલ પેપર મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને સંપૂર્ણ પીડીએફ જો તમને જોઈએ છે તો ટેલિગ્રામની જે લિંક નીચે આપવાનું છે ટેલિગ્રામમાં જોડાઓ, તો તમને સંપૂર્ણ પીડીએફ પણ ફ્રીમાં મળી જશે. જોઈએ હવે પ્રશ્ન 2 નીચે આપેલ પ્રાણીઓના રહેઠાણ જણાવો. તો અહીં પ્રાણીઓના નામો આપવામાં આવ્યા છે. સાપ, તો સાપ દરમાં રહે છે. ગાય કોઢમાં રહે છે. કાચબો પાણીમાં રહે છે. કીડી ઘરમાં રહે છે. કાગડો ઝાડ પર રહે છે. બકરી તો વાડામાં રહે છે. મકોડો દરમાં રહે છે. કબૂતર વૃક્ષ અથવા અવાવરો કૂવોમાં રહે છે. અને વિદ્યાર્થી મિત્રો, ઘરોમાં પણ તમે જે કબૂતરને જોઈ શકો છો. કાચબો જમીન પર રહે છે. ખિસકોલી ઝાડ પર રહે છે. મગર પાણી પર રહે છે. માનવ ઘરમાં રહે છે. માછલી પાણીમાં રહે છે. ભેંસ કોઢમાં રહે છે. ચકલી માળામાં રહે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2 બ. પ્રાણીઓના લક્ષણોના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઉડી શકે તેવા પક્ષીઓ, તો કબૂતર અને ચકલી. પગથી ચાલી શકે તેવા 2 પક્ષીઓ, બતક મોર. નેક્સ્ટ જોઈએ પૂંછડી ધરાવતા 2 પ્રાણીઓ, તો કૂતરો ગાય. માથે શિંગડા હોય તેવા 2 પ્રાણીઓ, તો ભેંસ અને બકરી. કૂદકા મારીને ચાલી શકે તેવા 2 પ્રાણીઓ, તો વાંદરો કાંગારો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3 અ. નીચેના વ્યક્તિઓના ઘર અને બહારના જે કરતા કોઈ બી 2 કાર્યો લખો. તો દાદા તો ઘરમાં જે દોરી બનાવે, ઘરની બહાર વાડીએ જાય. પિતા ઘરમાં ઘરના સભ્યોની જે સાર સંભાળ રાખે. ઘરની બહાર હીરા ઘસે કે બીજું પણ વિદ્યાર્થી મિત્રો પિતા જે કામ કરે છે, નોકરી કરે, બિઝનેસ કરે. નેક્સ્ટ જોઈએ માતા ઘરમાં ઘરકામ કરે અને ઘરના સભ્યો માટે રસોઈ બનાવે. ઘરની બહાર શાકભાજી લેવા જાય. ભાઈ મમ્મીને ઘરમાં મદદ કરાવે, ઘરની બહાર મિત્રો સાથે રમવાનું. બહેન મમ્મીને ઘરકામમાં મદદ કરાવે, ઘરની બહાર નાના ભાઈની સંભાળ લેવાનું. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. ત્યાં જે પાણી જે છે, પાણી ક્યાંથી મળે છે? તો પાણી આપણને વરસાદમાંથી, દરિયામાંથી, નદીમાંથી, જમીનમાંથી, કૂવામાંથી, પાતાળ કૂવામાંથી, ઝરણા અને બોરમાંથી મળે છે. નેક્સ્ટ જોઈએ આપણે દરરોજ કયા કયા કાર્યો કરવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ? તો જવાબ છે બ્રશ કરવા, નહાવા, વાસણ સાફ કરવા, કપડાં ધોવા, પોતા કરવા, રસોઈ બનાવવા, પાણી પીવા વગેરે જગ્યાએ પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ. નેક્સ્ટ જોઈએ તમે જાણતા હોય તેવી 3 નદીઓના નામ લખો. તો નર્મદા, તાપી, યમુના, સાબરમતી, ગંગા, બ્રહ્મપુત્રા વગેરે વિદ્યાર્થી મિત્રો તમે જે નામો લખી શકો. નેક્સ્ટ જોઈએ તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે? તો પાણીનો સંગ્રહ જે છે ટાંકામાં, ટાંકીમાં, ટીપમાં, ડોલમાં વગેરેમાં થાય છે. આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ પડે છે? તો પાણીનો સંગ્રહ કરવાની જરૂર પડે છે કારણ કે કોઈ પણ સમય કોઈ કારણસર પાણી ન આવે ત્યારે સંગ્રહ કરેલું પાણી ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ આપત્તિના સમયે જો પાણીનો સંગ્રહ કરેલો હોય તો તે આપણને મદદરૂપ થાય છે. નેક્સ્ટ જોઈએ કુટુંબ નાનું હોય તો શું ફાયદો થાય? તો કુટુંબ નાનું હોય તો કુટુંબના બધા માણસોની જરૂરિયાતો સગવડો પૂરી કરી શકાય, તેમજ સૌ શાંતિ અને આનંદથી રહી શકે છે. કઠોળના નામ જણાવો. તો જવાબ છે મગ, મઠ, તુવર, અડદ, ચણા, વાલ, વટાણા વગેરે. મૂળ કોને કહેવાય છે? તો જમીનની અંદર રહેલા વનસ્પતિના ભાગને મૂળ કહે છે. વનસ્પતિના પાનમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા હોય છે? તો આકાર, કદ, કિનાર અને દેખાવમાં વિવિધતા હોય છે. ગંદુ પાણી પીવાથી કયા રોગો થાય છે? તો ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, મરડો, કોલેરા અને કમળો જેવા રોગો થાય છે. પ્રશ્ન 4 અલગ પડતા શબ્દો હોય તેવા તેના જવાબ લખો. તો નદી, પર્વત, તળાવ, ઝરણું અને વરસાદ. તો સાચો આન્સર છે પર્વત. નેક્સ્ટ જોઈએ માછલી, બતક. નેક્સ્ટ થર્ડ માછલી, બતક, વાંદરો, મગર અને કાચબો. તો અહીં જે માછલી, વાંદરો, મગર, કાચબો એ એક ગ્રુપ છે, જ્યારે વાંદરો અહીં અલગ પડતો શબ્દ છે. નેક્સ્ટ જોઈએ માછલી, કાચબો, દેડકો અને મગર. તો અહીં માછલી. સાપ, ઉંદર, કીડી, વાંદરો. તો સાચો આન્સર છે વાંદરો. નેક્સ્ટ જોઈએ 6 ચકલી, પોપટ, ચામાચીડિયું, કબૂતર. તો સાચો આન્સર છે ચામાચીડિયું. નેક્સ્ટ 7 સાપ, ગરોળી, મગર અને ગાય. તો સાચો આન્સર છે ગાય. નેક્સ્ટ 8 ગાય, ભેંસ, સિંહ, બકરી. તો સાચો આન્સર છે ભેંસ. વાઘ, સિંહ, દીપડો અને ઘેટું.
તો સાચો આન્સર છે અહીં જે અલગ પડતો શબ્દ જે છે એ ઘેટુ છે. નેક્સ્ટ 10, ગરોળી, વંદો, કીડી અને મકોડો. તો સાચો આન્સર છે ગરોળી. 11, કૂતરું, ભેંસ, હરણ અને ગાય. તો જવાબ છે હરણ. 12, ચકલી, બિલાડી, પોપટ, મોર. તો સાચો આન્સર છે બિલાડી. નેક્સ્ટ 13, બિલાડી, પોપટ, કૂતરું અને ઘેટું. તો સાચો આન્સર છે પોપટ. મોટર ગાડી, હોડી, બસ, આગગાડી, સાયકલ. તો સાચો આન્સર છે હોડી. સ્નાન કરવું, કપડાં ધોવું, તરવું, વાળ ઓળવા, માટી ગુંદવા. તો અહીં સાચો આન્સર છે વાળ ઓળવા. નેક્સ્ટ જોઈએ, વર્ગીકરણ કરો. પ્રશ્ન 4 બ, દરમાં રહેતા જે પ્રાણીઓ જે છે એમાં કીડી, ઉંદર, મકોડો અને સાપ. જમીન પર રહેતા દીપડો, ગાય, બકરી, સિંહ, કરચલો. પાણીમાં રહેતા માછલી, કાચબો અને મગર. ઉડી શકે તેવા કબૂતર અને પોપટ. ઉડી ન શકે તેવા બિલાડી, કૂતરો, ગાય અને ભેંસ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ખુલ્લો ખોરાક શા માટે ન ખાવો જોઈએ? તો ખુલ્લો ખોરાક ખાવાથી બીમાર પડી જવાય, કેમ કે તેના પર માખી, મચ્છર જેવા જીવજંતુ બેઠેલા હોય છે. આ જીવજંતુ તેમની સાથે ઘણી બધી બીમારીઓના જે જીવાણુઓ ખોરાક પર છોડી દેશે, જેથી બીમારી ફેલાય છે. તેથી જે ખુલ્લો ખોરાક આપણે ખાવો જોઈએ નહીં. નેક્સ્ટ જોઈએ, કાશ્મીર અને ગોવાના લોકો રસોઈ બનાવવા કયા તેલનો ઉપયોગ કરે છે? તો કાશ્મીર અને ગોવાના લોકો રસોઈ બનાવવા રાઈનો તેલનો ઉપયોગ કરે છે. કાચી ખાઈ શકાય તેવી બે વસ્તુના નામ. તો કાકડી, ટામેટું, કોબી, બીટ વગેરે કાચી ખાઈ શકાય. ઘઉં અને ચોખામાંથી બનતી જે વાનગીઓના નામ. તો ઘઉંમાંથી રોટલી, શીરો, સુખડી, લાડવા. ચોખામાંથી ઢોસા, ખીચું, ઈડલી અને ઉત્તપમ. તમને ભાવતી વાનગીઓના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે આ જાતે ક્વેશ્ચન આન્સર લખી શકો. તમને ભાવતી વાનગીઓના નામ. ખોરાક રાંધવા કયા કયા તેલનો ઉપયોગ કરી શકાય છે? તો ખોરાક રાંધવા શીંગ તેલ, કપાસિયા તેલ, સૂર્યમુખીનું અને રાઈના તેલ વગેરેનો ઉપયોગ કરી શકાય છે. ઘરડા માણસો દાદરો ઝડપથી કેમ ચડી શકતા નથી? તો ઘરડા માણસો અશક્ત હોવાથી તેના શરીર પર એટલી શક્તિ હોતી નથી, તેથી તેઓ દાદર ચડી શકે નહીં. નેક્સ્ટ, શું ઘરડા લોકો મકાઈ ડોળા ખાઈ શકે છે? શા માટે? તો ના, કારણ કે તેના દાંત કઠણ વસ્તુ ચાવી શકે તેમ ન હોય, એટલે ઘરડા લોકો મકાઈ જે ડોળા ખાઈ શકે નહીં. માણસને ખોરાકની જરૂર શા માટે પડે છે? તો શરીરને શક્તિ મળી રહે તેમજ શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ખોરાકની જરૂર છે. તમને ન ભાવતી વાનગીઓના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તો તમારે જાતે લખવાનું છે. નેક્સ્ટ જોઈએ, ભૂખ લાગી છે એ કઈ રીતે ખબર પડે છે? તો મને ભૂખ લાગે છે ત્યારે પેટ ખાલી લાગે છે, કામ કરવાની ઈચ્છા થતી નથી, અશક્તિ જણાય છે અને કંઈક ખાવાનું મન થાય છે. આ ઉપરથી મને ખબર પડે કે મને ભૂખ લાગી છે. ઉબાડિયું નામની વાનગી કયા વિસ્તારમાં ખવાય છે? તો ઉબાડિયું નામની વાનગી વલસાડ વિસ્તારમાં ખવાય છે. વિદ્યાર્થી મિત્રો જે વલસાડનું ઉબાડિયું ઘણું ફેમસ છે. નેક્સ્ટ જોઈએ, બાફીને ખાઈ શકાય તેવા 4 વાનગીઓના નામ. તો બાફીને ખાઈ શકાય તેવા જે મકાઈ, શીંગ, ભાત, ખીચું અને ઢોકળા. સ્વાસ્થ્ય સારું રહે તે માટે કેવો ખોરાક ખાવો જોઈએ? તો શરીરને શક્તિ મળી રહે તેવા પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ, જે શરીરની વૃદ્ધિ અને રોગ સામે રક્ષણ આપે છે. કયા વિસ્તારના લોકો રાઈના તેલમાં ખોરાક રાંધે છે? તો કાશ્મીર લોકો રાઈના તેલમાં ખોરાક રાંધે છે અને ગોવામાં લોકો નાળિયેરના તેલમાં ખોરાક રાંધે છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક નથી કર્યો, સૌપ્રથમ લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન બેંક તારીખ 31/8/2024 ના દિને ડિક્લેર થશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. અસ્તુ.